ને ઘેર જાવું ગમતું નથી અમોને હે મારા માથે સે બિરાજીનો હાથ રે ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી વાલા નહીં એ હા ભાઈ એ હા રાજુભાઈની મોજ એ મારા માથે પાણી લાની રે ઘેર જાવું ગમતું નથી એ હા એ અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી વિના એ હા મોજ એ પછી જો જોવા ચરાડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી ઓ આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ઓ ભાઈઓ એ મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી એ હો હે માતા પિતાથી મોટું આ જગમાં રે કોઈ નથી આ દુઃખના તડકામાં સુખની છાય છે હે પગ પડે પાછા તો એ જ પૂર્ણ છે ઓ કદી ન દુભાવીએ હૈયા એ મના કદી ન દુભાવીએ હૈયા એ મના ઓ ભાઈઓ બેને એ માતા પિતાથી મોટું આ જગમાં રે કોઈ નથી
ઠાકર જય ઠાકર વીરા જય ઠાકર શું ભાઈ મજામાં ને આનંદ હો ભાઈ આનંદ એમ ને તો વાંધો નહીં મારો ભાઈ આનંદમાં હોય એટલે મારે દુનિયાની અંદર કાંઈ ન ઘટે પણ ભાઈ હા ભાઈ આજે નાના ભાઈ નું શું કામ પડ્યું કામ તો ઈ પડ્યું છે પૈસા પૈસાની ફેર ખરી કે નહીં ઘણું ઠાકરે દીધું છે ભાઈ હે એમ ને હા એના ઉપર પૂરેપૂરો ભરોસો છે તો હવે ઈ મારે પૈસાની થોડીક જરૂર છે એવું છે હા કેટલાક જોઈ એટલે ઈ તો ભલે ને તારી પાસે થઈ જાય મને ખબર તે પડકારો કાઈ મોરો કર્યો નથી થાય જ નહીં ને જેની પર ઠાકરની મેર હોય એનો હવે ગીગલાની વહુના આણા તેડવા જવું છે વાત મોટા ભાઈ બહુ મુદ્દાની છે તમારી હા એટલે મુદ્દાની વાત ઉપર ઈ જ વાત છે પણ હા ગગો છે ક્યાં બોલાય તને ખબર હોય ભાઈ ઈ ક્યાં હોય મારો દીકરો હવારે મારા ભેગો હતો એવું હે હા બપોરનો સમય થયો પણ ક્યાંય નજરે દેખાતો નથી તો બોલાય એને હાથ કરો કદાચ એ મારો દીકરો સાંભળે કાને જો આપણો અવાજ જાય એટલે કાકાનો અવાજ જાય એટલે નક્કી છે આવે જેમ તો બોલાય ને હાલ ભાઈ એક બાજુ આમ ઉભા રહી જાઓ અરે હું તો સાઈડમાં જ ઉભો રહી પણ તમને મોટા ભાઈ ખબર છે શું આપણો ગગો છે વાવાઝોડું હા એ તો બજારમાં આવે એટલે વેર વિખેર કરી નાખે વેર વિખેર ઈ વેર વિખેર કરવા જ આવ્યો હાલ તો ભાઈ બોલાવી લઉં ને આજે કાકા રે બોલાવે ગગા મારા આવાજે રે હાલ હાલ એ આવો ગગા રે તે નારાયણ બે તારા કાકા રે બોલાવે ગગલા આવાજે રે જય ઠાકર મારો દીકરો મજામાં ને હે એ આ તો આઠે પર આનંદ લાગે છે મારા દીકરાને ઓ ખાધે પીધે સુખી હા ઈ તો નજરે છે નજરે આપા એમ કાકા એમ ને ગગો એમ એમ નહીં ગગો એમ નથી કા આ તમે બે છાફા બાંધીને વળી કેના લગનમાં ગયા હતા એ કઈ કેતા નથી એટલે બોલ બોલ શું કરશો પણ એમ ને આજ તમે બે છાફા બાંધ્યા મારે પૂછવું તો પડે ને એટલે તને સારું નથી લાગતું દેખીને રાજી નથી ને તું અરે હું તો રાજીનો રેડ એમ હા ક્યાં હતો તું વાડીએ વાડીએ હું કરતો હતો લે વાડીએ હતો હા વાડીએ હું કરતો હતો મારો દીકરો વાડીએ ગાયું બે હું ચારતો હતો ને બીજું મારો હું દીકરો બહુ સમજણો હે હા ગાયું બે મને ક્યાંય નજરે તો દેખાણો નહીં લે વાડીએ જતો તમે આવ્યા હતા વાડીએ એલા બધે આટો માર્યો સેટે પારે આટો માર્યો ક્યાંય મારો દીકરો દેખાણો જ નહીં અહીંયા આપા તમે આવ્યા હતા વાડીએ હું ભેગો જ હતો બે ભાઈ અમે તમે બે આટો માર્યો આખી વાળીને આટો માર્યો ફરતો આંખું બંધ કરીને નતો માર્યો ને ના આંખું ખુલી જ હતી બેટા તો આંખું બંધ કરીને કઈ આટો મરાય પણ કાકા હું વાડીએ જતો તમને દેખાણો નહીં હોય હું કામ એવું કરતો હતો શું કરતો હતો એ હું ટીપણામાં હલવાણો એમાં ટીપણામાં તારે શું પણ કામ હતું હવે ટીપણું કેદીનું સાફ જ નહોતું કર્યું મેં કીધું અંદર કરીને ટીપણું સાફ કરી નાખું તે કઈ અંદર કરીને થોડાક ટીપણા સાફ કરાય ગારાના લોંદા હોય એ કઈ બાયણે થી નો સાફ પણ આમાં આડું કરીને સાફ કરી નાખાય આડું કરીને નો થાય એમાં અંદર કરવું જ પડે એવું છે હા
આ તો બીજું બધું રહેવા દો મને હા. હું બોલાય વઈ ગયો મારો દીકરો આમ જઈ શું તને ખબર છે હા હું ખબર હે કે કાકા તારે ત્યાં ઘટે ત્યાં ઊભા જ હોય હા હે કાકા જે ઘટે તો ઉભા હોય તો કઈ એમને નથી દેતા હો એમ આ આખો દી કામ કરાવો ના ના એ વાતે સાચી તને હું બોલાવ્યો કહું હા એ મારે ને તારા આપાને હા તને ખબર છે તારા આપા 5 ગામના પટેલ છે 5 ગામના પટેલ હે હા એટલે કામ થોડુંક એવું છે શું સમાજનું કામ છે આપણે સમાજનું? હા તારે પણ એને હું કામ એ કયો તો કઈ ખબર પડે ચોખવટ કરવાની ન હોય દીકરા તું જાજો સમજણો છો હા બહુ જાજુ સમજણો એટલે તારે હેને ગાયું ભેંસું ને ઘેટા બકરા સારવા તારે જવાનું છે નહીં કાકા ઈ ભેગું નહીં થાય એ કાયું ભેગુંમાં હું નહીં જાઉં કેમ નહીં જા તમને ખબર નથી હમણાં આપણે નવો ધંધો ચાલુ કર્યો છે શું હાવ તમને ખબર જ નથી મને એ વાતની કઈ ખબર નથી તારા આપાને કહી દે એ છોકરાએ હમણાં પેટી ઉતારવાની ચાલુ એ લા તું જોઈજે ક્યાંક હવે જાતી જિંદગીએ નામ બાપનું ન બોરાવતો આ ખમે એમ નથી ભાઈ એમાં પણ તમે શેની સમજો ઈ હવે ઈ નહીં છોકરાએ હમણાં નિરમા પાવડર ની એજન્સી લીધી છે એની પેટી હા, તો એની હોય અમારો તો કાંઈ હા વાંધો આદર ચડી ગયો તો અમને તેમ કે આ હું કામ કરતો હોઈશ હવે કાકા આપણો સમાજ આપણો વેપારી લાઈન નો ધંધો થઈ ગયો એમ હવે માલઢોર આપણે રાખી પણ લિમિટમાં પણ મારા દીકરા આમ જો હા આપણો જે કઈ ધંધો છે બાપ દાદાનો જન્મ બાપ દાદાનો ધંધો એટલે ઈ કઈ મુકાય નહીં નો મુકાય એટલે તારે ગાયું ભેંસું સારવા તારે જ આવવું જોઈએ પણ એમ નહીં કાકા હું આ જો ફેક્ટરી હા. તમે ને મારા આપા જઈ આવો તો શું વાંધો આવે પણ મારો દીકરો તને મેં કીધું એમ અમારે કઈ કામ હોય તો જ તને કહેતા હોય ને એવું? હા હે ગાવલડી ચારવા નહીં જાવ રૂપા કાકા ગાવલડી ચારવા નહીં જાવ કાવલડે તારવા જાને મારા ગગલા કાવલડે તારવા જાન રે ગગા ગોવળિયા મેળલા બોલે રૂપા કાકા ગોવળિયા મેળલા બોલે કોણ કોણ મેળલા બોલે મારા ગગલા કોણ કોણ મેળલા બોલે રે ગગા આખે આખા ગામના છોકરા થઈને મેળા બોલે તો કઈ બધાયના નામ તો બોલે એના બધાના નામ દે હાલ અમે બે ભાઈ બહેનને ઠપકો આપી આવીએ ગોવળિયા મેળલા બોલે રૂપા કાકા ગોવળિયા મેળલા બોલે શું શું મેળલા બોલે મારા ગગા શું શું મેળલા બોલે રે ગગા રતનાનો છોકરો માંડો બગુડિયો રતનાનો છોકરો શું વાત કરે છે ગગા એવા મેળા બોલે એક એક દસિયો આપે તારા કાકા એક એક દસિયો આપે રે કાવલડી સારવા જાને મારા ગગલા કાવલડી સારવા જાને રે કાવલડી સારવા જાને મારા ગગલા કાવલડી સારવા જાને રે કાવલડી સારવા જાને મારા ગગલા કાવલડી સારવા જાને રે હા ભાઈ ગગો રાજી થઈ ગયો હા વીરા